જય માતાજી, જય માં મોગલ। ખેડૂત ભાઈઓ બધા મોજમાં રહેશો। વરસાદ પાણી સારા છે, વરસાદ પાણી સારા છે એટલે પાણીનું આપણે બધાને ખૂબ ડારોમાં બોરોમાં પાણી ફર્સ્ટ ક્લાસ વધી જાય છે ને પાણીની તકલીફ તો લગભગ તો નહીં રહી કોઈને। ને આજે આપણે વાત કરવાની છે કપાસની, કે કપાસમાં આપણે વધારે કેમ ઉત્પાદન લેવું એ ને વધારે ફાલ કેમ બેહાડવો એ। તો ખેડૂત મિત્રો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો ને વિડીયો મારો આખો તમે જોતો, કેમ કે આખા વિડીયોની અંદર તમને સાચી સમજણ મળશે। એટલે વિડીયો વસાડેલો કોઈ કટ નહીં કરતા। મારું ચેનલનું નામ તમને આપી દઉં। મારું ચેનલ છે ગુજરાતી ખેડૂત પુત્ર। તો એ તમે જોવાનું ચૂકતા નહીં। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને તો તમને અવારનવાર વિડીયો મારા મળ્યા રહે। તો આજે આપણે વાત કરવાની છે ફાલમાં, કે ફાલ આપણે કઈ રીતે બેહાડવું। તો ફાલ મિત્ર એવું છે કે ઘણા આપણે તમે ખેડૂત મિત્રો વિડીયો જોયા છે કે કપાસના ડોકા કાપીએ તો ફાલ બે, કપાસમાં આમ કરીએ તો ફાલ બે। તો મિત્ર ફાલની તો દવા જાણે આવતી નથી, તો એ વાત આપણે પાકી થઈ ગઈ, કેમ કે આપણે વિડીયો ઘણા જોયા છે। તો એમાં વિડીયોમાં આપણે ડોકા મિત્ર ડોકા કાપીએ એ વાત તો એનાથી ફાલ બે એ વાત તો બરાબર છે, પણ દવા કોઈ લાગુ બહુ પડતી નથી એ વાત તો પાકી થઈ ગઈ। કેમ કે દવા જો લાગુ પડતી હોય તો આપણે ડોકા કાપવાનું કોઈ તો ડોકા મિત્ર કઈ રીતે કાપવાના, કે કપા આપણે પેલા આપણે મોટો થઈ ગયો હોય, સારો થઈ ગયો હોય, વ્યવસ્થિત એમ લાગે કે ઝાડું પૂરું થઈ ગયું તાકાતવાળું, પછી જ આપણે ડોકા કાપવાના। ડોકા તો ડોકા કાપવાથી કપાસની હાઈટ છે એ થડનું જાડું થાય, બળે હેઠી જાય। ડોકાનો શબ્દ આપણે કરતાં આપણે ઓલો શબ્દ વાપરીએ કે ટોયસું કાપીએ। ટોયસું એટલે દાખલા તરીકે મિત્ર કેમ આપણે ઊંચા ડુંગરા માથે ચડી ગયા હોય ને નાની કોઈ આપણે ધક્કો માર્યો તો હેઠા પડીએ, એમ કપાસનું બળ હેઠો આવી આવે। આપણે ટોયસું જે કાપીએ એ ટોયસું તમને બતાવીએ છીએ। આ ટોયસ છે, આ ટોયસ કાપીએ આ રીતે, તો આનું જે વધવાની જે ક્ષમતા છે આમ એ વધવાની ક્ષમતા ઘટી જાય મિત્ર। એટલે આખા છોડનો જે પાવર છે ને એ પાવર હળવું હળવું થળિયાવતી વી જાય, થળિયાવતી હળવું વી જાય એટલે આ ફાલ લેવાની ક્ષમતા છે એ ઝડપી વિકાસ થાય છે। ફાલ લેતો જાય, ડાળો કાઢતો જાય। તો મિત્ર આ રીતે તમારે કપા ઊંચો થઈ જાય, દાખલા તરીકે 5 ફૂટ, 4.5 5 ફૂટ, પછી આ પ્રયોગ કરવાનો। કેમ કે નીચો કપા હોય તો મિત્ર નહીં કરવાનો, નીચો કપા છે ને તમે પ્રયોગ કરશો તો કપાની ઊંચાઈ નહીં જાય। એટલે એ તમે ખાસ જોજો કે ડોકા આપણે કઈ રીતે કાપવા। કપાની આ રીતની હાઈટ તમારે થઈ ગઈ હોય, જોઈ શકો છો મારો કપા કઈ રીતે છે। તો આ લેવલ આવી જાય એટલું આમ ટોયસું કાપવાની, આ ટોયસું કાપશો એટલે એકદમ પાવર છે એકદમ નજીક વયો જાય। આ રીતે ક્ષમતા થાય ફાલ લેવાની ઘડીએ। જો આ રીતે આ જોઈ શકો છો તમે, આ રીતે ભૂલતા નહીં તમે, આ રીતે તમારે સેસ કરવાનું। આમાં મિત્ર કંઈ ખર્ચે નથી ને કાંઈ મહેનત નથી। આ રીતે તમે ઉપયોગ કરો તો તમને સફળ મળવાનું કારણ શું કે આપણી જાત મહેનતે ખેડૂત મિત્રો આપણે ફાલ બેહાડી શકીએ, ખોટા દવાના ખર્ચા કરવાનો પડે, ખોટા આપણે પંપ ઢળવાનો પડે, એમ બધી રીતે આપણે ફાયદો થાય આ રીતે કરીએ તો આપણે। કેમ કે આ રીતે કરવાથી આપણે જો ફાલ પછી આ ઘડી છે એ ટૂંકી ટૂંકી થતી જાય। આ તો જોઈ શકો છો અહીંયા 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 એમાંની ઘડી થઈ જાય, તો ફાલ બેહવાની ક્ષમતા ટૂંકી થઈ જાય, એનું બળ છે એ થળિયેથી ડાળું ફેલાવા જ મળશે ને ટોયસું કાપવાથી ઉપર વધે અટકી જાય, વધે અટકી જાય એટલે ફાલ તો એની મેળા લેવાનો જ છે। એટલે આ એટલે મિત્રો તમે ખાસ કરજો ને કપામાં જો અમે કાલે દવા છાંટી હતી એ તમને ડેમો કરીને બતાવ્યો હતો આગલા વિડીયોમાં। તો એ મિત્રો અમે જે દવાનો ઉપયોગ કર્યો અત્યારે અમારા કપાસની અંદર તમને દેખાડી દઈએ કે એમાં કોઈ જાતની જીવાત છે નહીં, જોઈ શકો તમે ખેડૂત ભાઈઓ, લીલી મછલી કે કોઈ જાતનું
રોગ છે નહીં. ને ફાલ તમે મિત્રો જોઈ શકો છો. તો ગણેશભાઈ આપણે બીજી વાત કરીએ કે માણસ કેમ આપણે ઊભો હાલતો હોય ને ઊભા હાલવાની રેત એની આઈડી પૂરી થઈ જાય પછી માણસ આડો હાલે. એમાંના ડોકા કાપવાથી કપા આડો હાલે, ડલે મળે ફૂટવા, એની વજન અટકી જાય એટલે આડો ચાલવાનું છે. માણસની કેમ આપણે હાઈટ પૂરી થઈ જાય એને ઊંચાઈ વધેની પછી આડો હાલે, એમ કપા આડો હાલે ને પછી આ રીતે ફાલ લેતા જાય જબરદસ્ત. આ ડોકા કાપવાનું પરિણામ. હજી તો લાકડ આ ડાળું ફૂટશે આ રીતનું. તો આ રીતનું મિત્રો કરો ને પ્રયોગ તો તમને 100% સફળતા મળશે. એટલું ભૂલતા નહીં. આ રીતનું તમારે શોખ જ કરજો તમે. જો આ રીતે ટૂંકી ઘડીએ ફાલ લે. જોઈ શકો છો તમે. બળવી થળીએ એટલે થળિયું થાય જાડું, ફાલ લે જબરજસ્ત. વગર મહેનત વગર દવાએ તમને 100% સફળતા મળે છે. અમે દર વર્ષે કપા ફૂલ હાઈડમાં વી જાય. હવે આ ફાલ મિત્રો એટલો છે હજી 3 ગણો ફાલ બેસે. કેમ કે કપા જે કોણા છે, કપા કોરામાં છે ને કપાની આઈડી પૂરી થઈ ગઈ, કપાના દિવસો પૂરા થઈ ગયા, 90 દિવસનો કપા થઈ જાય એટલે મિત્ર ફાલ ઘડી આવે છે. ને હું બીજી વાર તમને કહું છું કે ફાલની દવા આવતી હોય કપાસમાં તો આપણે દાખલા તરીકે મહિના દીનો કપાસ હોય, 25 મણનો કપાસ હોય, એ સોળનો આપણે અખતરો કરો હોય ને કે દવાવાળાને કે કાના તમે ફાલ બેહાડી ગયો તો એના મિત્ર ફાલ બેસી નહીં બેસે એનું કારણ કે કપાની ઉંમર ફાલ લેવાની 90 દિવસની ઉંમરે એને ફાલ લેવો જ પડે, કોઈ પણ કપા હોય. આ તો આપણે વરસાદના કારણે ફાલમાં મોડું છું, કેમ કે વરાપ આપણે કોઈ દી છીએ નહીં, સખત વરસાદ વરી રહ્યો એને લીધે આપણે ફાલનું મોડું થયું છે. નકર ખરેખર 90 દિવસમાં તો જબરદસ્ત કપાસ ફાલ લઈ જાય ને 100 દિવસ પછી ફૂલ ઝીંડવું થઈ જાય ને આપણે 25-30 દિવસ લેટ થઈ એ એના કારણે વરસાદના કારણે. તો અત્યારે કપા તમારો સલામત રાખજો, સારો રાખજો, રોગ જીવાત કાઢી નાખજો ને મારા વિડીયો તમને અવારનવાર મેં મૂક્યા છે તો એ માર્ગદર્શન મળી જશે ને કપા તમારે અમારે છે એવો પાવરફુલ થઈ શકશે. ને તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને જવાનું ચૂકતા નહીં ને નવલા